ચાલો નમસ્કાર બાળકો, કેમ છો? ખૂબ જ મજામાં છો એવી આશા સાથે આજે આપણે બધા ઓશિયન દાન લાઈવના લાઈવ પ્લેટફોર્મ ઉપર ભેગા થયા છીએ. તો દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે આપણે ટૂંક જ સમયમાં પ્રથમ સામયિકની પરીક્ષા આવી રહી છે અને આંકડાશાસ્ત્ર વિષયની ભયંકર રીતે તૈયારી કરવા માટે આપણે આજે પેપર સોલ્યુશન બેચ, જેનાથી તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, એ પેપર સોલ્યુશન બેચ આપણે લઈને આવ્યા છે. તો પેપર સોલ્યુશન બેચની અંદર જોડાયેલા રહેજો. પ્રથમ સામયિક 2026 આપણા જે 10મા મહિનામાં હમણાં જ આવે છે, આવતા ભાઈ ટૂંક જ સમયની અંદર. તો એ ટૂંક સમયમાં ધોરણ 12 ની અંદર સ્ટેટિસ્ટિકનું પ્લાન શું હોવું જોઈએ, કઈ રીતે એનું સોલ્યુશન થવું જોઈએ, પેપરની પ્રિપેરેશન કઈ રીતની હોવી જોઈએ, બધી ચર્ચાઓ આપણે આ લેક્ચરમાં કરશું. તો આજે આપણે પહેલા પેપર આપણે ટોટલ 5 પેપરનું પેપર સોલ્યુશન કરાવવાના છીએ. તો પેપર 1નું સેક્શન એ બી આજે આપણે રાઈટ નાવ આપણે સોલ્વ કરશું અને કઈ રીતે સોલ્યુશન કરવું, 15 મિનિટની અંદર આખો આ સેક્શન કઈ રીતે સોલ્વ કરીને લખવો, એની સંપૂર્ણ તૈયારી આપણે કરવાના છીએ. તો ચાલો લેટ્સ ગો, વધારે સમય ન બગાડીએ, સ્ટાર્ટ કરીએ વિકલ્પો અને એસક્યુ શોર્ટ ક્વેશ્ચન્સથી. ચાલો, ફર્સ્ટ નીચે આપેલા પ્રશ્નોને આપણે સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે. પહેલો સવાલ છે કે કૌટુંબિક અંદાજપત્રની રીતથી મળતા સૂચકાંકનું સૂત્ર શું છે? કૌટુંબિક અંદાજપત્ર તો જીવન નિર્વાહના બે રીત, કુલ અને કૌટુંબિક. કૌટુંબિકનું સૂત્ર હું સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. ચાલો, સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ, આપણો જવાબ આવશે બી. ચાલો, બી આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ, રાઈટ. ચાલો નેક્સ્ટ, જો વસ્તુના ભાવ આધા વર્ષનો ભાવ કેટલા ટકા હોય? 100% હોય. 100%ની સરખામણીમાં ચાલુ વર્ષે 4.5 ગણો વધે છે. 4.5 ગણો એટલે કે 100 ગુણ્યા 4.5 એટલે 450 જેટલો વધે છે. તો ભાવનો સૂચકાંક કેટલો થાય? તો 100 હતો, એમાં 450 એડ થયો એટલે ટોટલ જવાબ આવે 550. તો આનો જવાબ આવશે સી, 550. ચાલો જોઈએ, સી, યસ, 550. એકદમ ઈઝી, બહુ ફાસ્ટલી આમ ચપટી વગાડતા એમસીક્યુ સોલ્વ થવા જોઈએ. ચાલો નેક્સ્ટ, લાસ્ટ સૂચકાંકની ગણતરી કરવા માટે કયો વપરાશ ધ્યાનમાં લેવાય? લાસ્ટ નું સૂત્ર IL બરાબર સિગ્મા P1 Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ લાસ્ટ પેયર છે. લાસ્ટ પેયર એટલે 1000. આપણે સૂત્ર શોર્ટકટમાં યાદ રાખતા હતા તો 1000 વાળું સૂત્ર આપણું લાસ્ટ પેયરનું. એમાં કયો વપરાશ? વપરાશ એટલે ભાઈ જથ્થો. વપરાશ એટલે ભાઈ જથ્થો. જથ્થો એટલે એનું સંકેત કોણ થાય? ભાઈ ક્યુ. તો ક્યુ કયો છે? 0. 0 કયાને ટેગ લાગે? આધા વર્ષને. તો આધા વર્ષનો વપરાશને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આપણો જવાબ એ, આધા વર્ષનો વપરાશ. જો કેટલા સિમ્પલી ફાસ્ટ સોલ્વ થાય છે. તર્ક આપતો જાઉં છું, પ્રમાણ આપતો જાઉં છું અને સોલ્વ કરતો જાઉં છું. ખાસ ધ્યાન રાખજો. ચાલો, ક્રમાંક સહસંબંધાંકમાં પુનરાવર્તન પામતું હોય તો પુનરાવર્તન પામે એને શું કહેવાય? એમ. તો એમ જો કહેવાય તો પ્રત્યેક અવલોકન માટે પ્રચલિત સંકેતમાં જે આપણે સિગ્મા ડી સ્ક્વેર હોય, સિગ્મા ડી સ્ક્વેર, એમાં આપણે શું ઉમેરીએ છીએ? તો CF ઉમેરીએ છીએ. અને CF ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે આપણું? યસ, m³ માઇનસ m છેદમાં 12. તો સિગ્મા ડી સ્ક્વેરમાં કયું પદ ઉમેરવામાં આવે છે? તો CF ઉમેરવામાં આવે છે. આપણે સૂત્ર ખબર છે, 1 - 6 કાઉસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ડિવાઈડ બાય n કાઉસમાં n² - 1. આ જે સૂત્ર છે આપણું, એ સૂત્રની અંદર આપણે CF ઉમેરીએ છીએ ડી સ્ક્વેરમાં. તો ડી સ્ક્વેરમાં CF ઉમેરાય તો CF એટલે શું છે? m³ માઇનસ m ડિવાઈડ બાય 12. તો આપણે આનો ઉપયોગ કરવાના છીએ. ચાલો, તો m³ માઇનસ m છેદમાં 12 એટલે કે આપણો જવાબ આવશે બી. બી, m³ માઇનસ m છેદમાં 12. ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. વિકર્ણ આકૃતિમાં જો બધા બિંદુઓ એક સુરેખા પર આવેલા હોય, બધા બિંદુ એક સુરેખા પર છે, તો સુરેખા ક્યાંથી ક્યાં જાય છે એના આધારે સહસંબંધનો પ્રકાર નક્કી થતો હોય છે. જો રેખા નીચેથી ઉપર જતી હોય તો ધન હોય અને રેખા ઉપરથી નીચે આવતી હોય તો ઋણ હોય. બધા બિંદુઓ રેખા પર હોય તો સંબંધ સંપૂર્ણ હોય અને સંપૂર્ણ સંબંધ હોય તો સંપૂર્ણ ધન હોય તો 1 અથવા તો સંપૂર્ણ ઋણ હોય તો -1. તો આનો જવાબ શું આવે? તો સાહેબ રેખા જ્યાં જતી હોય ત્યાં, આપણને કીધું નથી રેખા. જો રેખા ઉપર જતી હોય એવું માનીએ તો 1 અને રેખા નીચે આવતી હોય તો એવું માનીએ -1. તો જવાબ શું આવશે? 1 અથવા -1. જવાબ આવશે 1 અથવા -1. ચાલો નેક્સ્ટ આગળ કરીએ કે નીચેના પૈકી r ની કિંમત કઈ શક્ય નથી? તો આપણને ખબર છે કે r 1 કરતા નાનો અને -1 કરતા મોટો હોય. બીજું ખબર છે કે 1 જેટલો હોય ને -1 જેટલો પણ r હોઈ શકે છે. તો આપણને ખબર છે કે r 1 ને ઠેકે નહીં, તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે r ની કિંમત 1 પોઈન્ટ સમથિંગ ન જાય, 1 ની અંદર જ રહી. તો આ 0.99 આ b ની વચ્ચે છે.
85 વચ્ચે છે, 0 વચ્ચે છે, -1.07 વચ્ચે નથી. એ -1 ની બહાર જતી રહી છે, બહાર જતી રહી છે. આ -1 ની +1 ની બહાર નો જવી જોઈએ, -1 ની બહાર નો જવી જોઈએ, બેયની વચ્ચે વચ્ચે રહેવી જોઈએ. તો વચ્ચે રહેવી જોઈએ તો એના માટે -1.07 છે એ આની બહાર નીકળી જાય છે. તો આ કિંમત આપણી શક્ય રહેતી નથી. તો આનો જવાબ આવશે બી, -1.07. ચાલો, એટલી ઇઝીલી આપણે દાખલા સોલ્વ MCQ સોલ્વ કરવાના છે. 15 મિનિટની અંદર MCQ એસક્યુ સોલ્વ થઈ જવા જોઈએ. તો જ પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કહેવાય ને, તો જ તમારું સ્ટેટિસ્ટિકનું પેપર બરાબર રીતે વ્યવસ્થિત રીતે પૂરું થઈ જાય. ચલો આગળ લઈએ. y ની x પર નિયત સંબંધ રેખા શું છે? તો y કેપ બરાબર a પ્લસ bx. સિમ્પલ, આપણે આના દાખલા ગણીએ છીએ 5 ગુણના. y ની x પર નિયત સંબંધ રેખા શું છે? y કેપ બરાબર a પ્લસ bx. ચાલો, આ તો આ સ્ક્વેર વાળું છે, આવે નહીં. cby આવે નહીં. a પ્લસ bx સ્ક્વેર આવે નહીં. તો a પ્લસ bx જવાબ આવશે c, a પ્લસ bx. એકદમ ઈઝી. ચાલો, નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય? આ નિયત સંબંધાંકના ગુણધર્મમાં નીચે નોંધ મારેલી છે, તમે જોજો ચોપડીમાં. જમણી સાઈડના પેજ ઉપર નીચે છે. આ પેજ ફેરવતા જશો એટલે જમણી સાઈડના પેજ ઉપર નીચે આપણને આપેલું છે કે નિયત સંબંધાંકના ગુણધર્મમાં નીચે નોંધ મારી છે કે હંમેશા નિયત સંબંધ રેખા x બાર y બાર બિંદુમાંથી પસાર થાય. તો આનો જવાબ આવશે a, x બાર y બાર. ચલો નેક્સ્ટ, સામયિક શ્રેણી, ચેપ્ટર 4. સામયિક શ્રેણી નો નિરપેક્ષ ચલ કોણ છે? t, અને સાપેક્ષ ચલ કયો છે? yt. તો જે પ્રશ્ન પૂછાય એ નિરપેક્ષ પૂછાણો છે તો t પૂછાય, તો જવાબ આવશે c. અને સાપેક્ષ ચલ પૂછાણો તો yt, તો જવાબ a આવત. અત્યારે નિરપેક્ષ છે તો અત્યારે જવાબ કયો આવશે? t. ચલો, જવાબ આવશે આપણો c, t. ચલો નેક્સ્ટ, ચલ y ની 6 વર્ષની માહિતી આપણને આપી હોય, એના ઉપરથી સુરેખ સમીકરણ આપણે લાવ્યા છીએ. કયું? y કેપ, હેટ નહીં, કેપ. 0.25 પ્લસ 4t હોય. y કેપ બરાબર શું આપ્યું છે? 0.25, સોરી 20.5. 20.5. ચલો, 20.5 પ્લસ 4t. આ કેટલા સપ્તાહનું છે? તો સિમ્પલ આપ્યું છે, 6 વર્ષની માહિતી ઉપરથી લાવ્યા છે આપણે. તો 7મા વર્ષની કિંમતનું અનુમાન શું થાય 7મા વર્ષ માટે? તો t બરાબર 7 માટે આપણને વર્ષનું અનુમાન કરવાનું કીધું છે. તો 20.5 પ્લસ 4 અને 7, તો 20.5 પ્લસ 7 ચોક 28, 20.5 ને 28 48.5 જવાબ આવે. એ જવાબ આવશે આપણો. ચાલો, અહીં લો, એ જવાબ 48.5 કેલ્ક્યુલેશન સાથે આપણે કરીએ છીએ. t બરાબર 7 કયા વર્ષ માટે? 7મા વર્ષ માટે લીધું. પહેલા વર્ષ માટે 1, બીજા વર્ષ માટે 2, એમ છઠ્ઠા વર્ષ માટે 6, તો 7મા વર્ષ માટે 7. t બરાબર 7 મૂકી જવાબ લાવવાનો છે. સિમ્પલ વસ્તુ છે. ચલો, બ્રહ્માસ્ત્ર બેચ બાળકો, અત્યારે તમે જે રીતે પેપર સોલ્યુશન બેચ લઈ રહ્યા છો બાળકો, એ જ રીતે આપણી બ્રહ્માસ્ત્ર બેચ છે. આખું વર્ષ 1999 રૂપિયામાં તમને આખું વર્ષ મળવાનું છે. ભાવમાં ભૂકંપ છે. તો આજે જ તમે ડાઉનલોડ કરો આપણી ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. એની ઉપર તમે 12મા ધોરણના બ્રહ્માસ્ત્ર બેચ વિશે તમે જાણકારી મળશે. હજી સમય છે, ડાઉનલોડ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો, એની અંદર બ્રહ્માસ્ત્ર બેચ એનરોલ કરો. માત્ર ને માત્ર 1999 રૂપિયામાં આખું વર્ષ તમને આપવાનું છે. અને આ જે પેપર સોલ્યુશન બેચ ચાલુ થઈ છે એ તો તમને એમાં ફ્રી મળવાની છે. અત્યારે બધે આપણે પેપર સોલ્યુશન તમને નહીં મળે, યુટ્યુબના વિદ્યાર્થીઓને નહીં મળે. જે ઓલરેડી બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓ એનરોલ કરેલી છે એ બધાને મળવાની છે. સાથે સાથે સૌથી ભયંકરમાં ભયંકર IMP બેચ. આ બેચની અંદર આપણે 50% સમરાઇઝ કરી નાખવાનું. 50% તો ભણવાનું જ નથી. 50% એવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા જે આવવાના છે એ ભણીને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ, એટલે કે 100 માંથી 100 કઈ રીતે લાવવા એ આ IMP બેચમાં આપણે શીખવાડવાનું હોય. તો ખાસ બાળકો, આ 2 બેચો તમને મફત મળશે, ફ્રી ઓફ કોસ્ટ. તો અને આ આપણી ભયંકર ટીમ, આમાં હું છું, ધાર્મિકભાઈ છે, આપણા દિવ્યેશભાઈ છે, કેતનભાઈ છે, પ્રિતેશભાઈ છે, અને આપણા પીઢ સર, જે આપણા વડીલ કહેવાય એવા આપણા વિજય સર, વિજયભાઈ ચૌહાણ આપણી સાથે જોડાવાના છે. એકાઉન્ટ વિષય લઈ, BA વિષય લઈ, ઇંગ્લિશ, આ બંને જ ભાઈઓની જોડી છે. ધાર્મિક સર એક ઇકો લેશે અને હું પોતે અત્યારે તમારી સામે ઊભો છું, આંકડા શાસ્ત્ર લઉં છું. રેડી? ચાલો, તો કોઈ પ્રકારની આપણે વધારે પડતી મોડું નહીં કરો. આજે જ ડાઉનલોડ કરો આપણી ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર મળી જશે. ઓશિયન જ્ઞાન લાઈવ લખજો અને આ લોગા જેવો આપણો લોગો છે, તો ખાસ જોજો, છેતરાતા નહીં, બીજી કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ ન થાય અને એમાં પૈસા ભરાઈ ના જાય.
રેડી? ચાલો તો બ્રહ્માસ્ત્ર બેચ ખાસ ભાવમાં ભૂકંપ માત્ર 1999 રૂપિયા. ચલો નીચેનામાંથી કયા ઘટકો મોસમી ઘટક એટલે મોસમના કારણે થાય? તો ગ્રામ્ય તરફથી શહેર તરફ વળતું સ્થળાંતર, આ તો વલણ છે ભાઈ, આપણે બધા ભણાવ્યા, એમાં તમને ખબર હોવી જોઈએ, વલણ છે આ. શહેર પર રસ્તા પર વધતી વાહનોની સંખ્યા, આ પણ વલણ છે. શાળાના વેકેશન આવે તે દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા, યસ આ મોસમી છે. કેમ મોસમી છે? ભાઈ મોસમ આવે, ઉનાળાનું વેકેશન ઉનાળાનું ઋતુમાં આવે, તહેવારનું વેકેશન દિવાળીનું વેકેશન તહેવારમાં આવે, તો આ માનવ સર્જિત ઘટકોની અસર છે. અને વિશિષ્ટ રોગચાળો અચાનક આવી જાય, એ અચાનક આવે એટલે અનિયમિત ઘટક છે, અથવા તો યાદચ્છિક ઘટક પણ કહી શકો. તો મોસમી ઘટક કયો છે આપણો? તો આપણો મોસમી ઘટક જૂનો જાણીતો સી. રેડી? શાળાના વેકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા. ચલો નેક્સ્ટ પ્રશ્ન, સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા. કઈ વ્યાખ્યા? પ્રશિષ્ટ વ્યાખ્યા. પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય? સિમ્પલ ગાણિતિક વ્યાખ્યા તરીકે ઓળખાય. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા. તો આનો જવાબ આવશે એ, સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ, પ્રશ્ન નંબર 13. નિદર્શાવકાશની બે ઘટનાઓ છે એ અને બી, જે પરસ્પર નિવારક ઘટનાઓ છે. એ અને બી પરસ્પર નિવારક, એટલે કે એ છેદ બી બરાબર 5, તો પી ઓફ એ છેદ બી બરાબર થઈ જાય 0. એ છેદ બી બરાબર શું આવે? 5. પરસ્પર નિવારક ઘટના હોય તો આપણને એમ કીધું છે પી ઓફ બી માઇનસ એ કોની બરાબર થાય? તો પી ઓફ બી માઇનસ એ નું સૂત્ર શું છે બાળકો? પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આપણને સૂત્ર ખબર હોવા જોઈએ, સૂત્ર પાકા કરવા પડે, એ ફરજિયાત છે ભાઈ. ચાલો તો આમાં એ છેદ બી તો 0 છે, એટલે આ નીકળી ગયું. તો પી ઓફ બી માઇનસ એ કોના બરાબર થઈ ગયું? પી ઓફ બી બરાબર થઈ ગયું, કેમ કે એ છેદ બી તો આપણો 0 છે. તો એ છેદ બી 0 એટલે 0 એટલે નીકળી જાય. તો પી ઓફ બી માઇનસ એ કોના જેટલું થાય? પી ઓફ બી બરાબર જેટલું થાય. અહીં બી ઓપ્શન, પી ઓફ બી બરાબર જેટલું. યસ, પી ઓફ બી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, લીપ વર્ષ ન હોય એવો ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસ હોય? 28 દિવસ હોય બાળકો. હવે 7 દિવસના 4 અઠવાડિયા કરો ને ત્યાં જ 28 દિવસ આવી જાય. એનો મતલબ કે કોઈ અઠવાડિયું ગમે એ વારથી શરૂ થાય, એ માત્ર કેટલી વાર આવે? 4 વાર આવે. લીપ વર્ષ ન હોય તો ફેબ્રુઆરી માસમાં 28 દિવસ હોય. લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય. તો એક દિવસ વધે, તો એ દિવસ કોઈ પણ આવી શકે. પણ અહીંયા તો ભાઈ 28 દિવસ છે ને અઠવાડિયાના દિવસો 28 છે. ફેબ્રુઆરીમાં કેટલા દિવસો છે? લીપ વર્ષ ન હોય તો 28 દિવસ. 7 દિવસનું તમે એક અઠવાડિયું ગણો તો દરેક વાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, બધા વાર એક વાર આવે એક અઠવાડિયામાં. તો 4 અઠવાડિયા બને તો બધા વાર 4 વાર આવે. 5મી વાર એકે વાર ન આવે. તો અહીંયા આપણને એમ પૂછે છે આ માસમાં 5 ગુરુવાર આવે, એની સંભાવના શું? પોસિબલ જ નથી, અશક્ય ઘટના છે. સંભાવના કેટલી થાય? 0 થાય ભાઈ, સંભાવના 0. રેડી? ચાલો નેક્સ્ટ, લિમિટ x ટેન્ડ્સ ટુ 4. માય મિસ્ટેક, આપણને 4 દેખાતા બંધ થઈ ગયા. ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 4, વર્ગમૂળમાં 4x + 9 ની કિંમત શું થાય? તો ચાલો x કોની પાસે જઈને ઊભો રહેવાનો છે? 4 પાસે જઈને ઊભો રહેવાનો છે. તો આ x ની જગ્યાએ હું 4 મૂકી દઉં તો ચોકે ચોકે ભાઈ કેટલા થાય? 4 × 4 + 9, તો ચોકે ચોકે ભાઈ થાય 16. 16 + 9, 16 ને 9 ભાઈઓ થાય 25, ને 25 નું વર્ગમૂળ એની બેનો 5 થાય. ભાઈઓ અને બેનો. રેડી? તો ચાલો વર્ગમૂળ કેટલું આવે? 5. તો આની કિંમત શું થઈ? 5 થઈ. તો જવાબ આવશે આપણો એ, 5. ચલો નેક્સ્ટ પ્રશ્ન, માનાંકમાં 2x + 1 is less than 1/5 નું અંતરાલ સ્વરૂપ કયું છે? અંતરાલ સ્વરૂપ બાળકો a - ડેલ્ટા અને a + ડેલ્ટા આપણે લાવવાનું છે. આ અંતરાલ સ્વરૂપ છે આપણું. ચલો a - ડેલ્ટા અને a + ડેલ્ટા આપણે લાવવાનો હોય તો પહેલા તો આપણે a અને ડેલ્ટા ગોતવો પડે. ચલો એ તમે ધ્યાનથી જુઓ તો આ 2 ને હું કાઢું તો છેદમાં 2 મૂકવા પડે. અહીંયા છેદમાં 2, અહીંયા છેદમાં 2. આપણે નિયમો લખાવ્યા છે, 3 નિયમો. ખાસ યાદ રાખજો, 3 નિયમો છે, 3 નિયમો પ્રમાણે આપણે ચાલવાનું છે. રેડી? 5-7 મિનિટ. ચલો તો 2 વડે બધાને ભાગ્યા મેં, તો આ 2 ઉડી ગયા. 1/2 અને અંશનો છેદમાં વયો જાય એટલે 5 દુ થઈ જાય 10. આ 5 દુ કેટલા થઈ જાય? 10 થઈ જાય. એટલે 5 નીકળી જાય. એની જગ્યાએ કેટલા આવી જાય ભાઈઓ? 10 આવી જાય. રેડી? એ કેટલો આવી ગયો? 1/2. હવે એ ની વચ્ચે જો પ્લસ છે, પ્લસ નો હાલે, આપણે વાત થઈ છે, તો પ્લસ હોય તો 2 માઇનસ કરી દેવાના. યસ,
પ્લસ હોય તો 2 માઇનસ, તો માઇનસ માઇનસ 1/2 થાય. બરાબર. જો ભાઈ આ ગણતરી તમારે છે ને ખાસ કરવી પડે હો ભાઈ. તો અહીંયા હું તમને કહું તો માનાંકમાં 2x + 1 ઇઝ લેસ ધેન 1/5. આ બધાને હું 2 વડે ભાગું તો આ 2 ઉડી જાય એટલે x. ચાલો અહીંયા 1/2 છેદ વિભાજન. ચાલો તમને થોડુંક એમ લાગતું છે પાટિયા બેહાડે છે, વ્યવસ્થિત ગણતરી કરી દઈએ. ચાલો અહીંયા ગણતરી કરીએ પછી તમને હું છેકી નાખી. રેડી? પ્રશ્ન કાઢી નાખ્યો છે મેં. ચાલો માનાંકમાં 2x + 1 ઇઝ લેસ ધેન 1/5 છે. બધા પદને 2 વડે ભાગો તો x/2 પ્લસ 1/2 લેસ ધેન 1/5/2. ચાલો 2 કેન્સલ. તો માનાંકમાં પ્લસ છે અને માઇનસ, માઇનસ 1/2 માનાંક પૂરો લેસ ધેન અંશનો છેદ છેદમાં વયો જાય. અંશનો છેદ ક્યાં વયો જાય? છેદમાં. તો 1/10. આ માઇનસ માઇનસ પ્લસ જ થઈ જાય. એટલે પ્લસ ને આપણે નિયમમાં લખાયું છે કે 2 માઇનસ કરી દેવાના તોય ચાલે. તો હવે આને હું x માઇનસ a લેસ ધેન ડેલ્ટા આરે સરખાવું તો a તરીકે કોણ આવી ગયું? જો આ x માઇનસ માઇનસ તો a તરીકે કોણ? -1/2. અને ડેલ્ટા તરીકે કોણ? ડેલ્ટા તરીકે ભાઈઓ 1/10. તો આનો આપણે ઉપયોગ કરવાનો છે. a -1/2 અને ડેલ્ટા તરીકે 10. ચાલો આપણે લખીએ. a -1/2 માઇનસ ડેલ્ટા એટલે 1/10 અને બીજું આવે a પ્લસ ડેલ્ટા. a એટલે -1/2 પ્લસ ડેલ્ટા એટલે 1/10. ચાલો લસાલ્યો તો આને 5 વડે ગુણવા પડે. 5 વડે ગુણો એટલે 5 દુ 10. ઉપર 5 વડે ગુણવા પડે એટલે 5 એકા -5 માઇનસ 1/10. સેમ વસ્તુ અહીંયા -5/10 પ્લસ 1/10. તો -5 -1 તો -6/10 -5 પ્લસ 1 -5 પ્લસ 1 તો -4/10. તો આ જવાબ આવે -6/10 -4/10. ધેટ મીન્સ જવાબ આવશે આપણો બી -6/10 -4/10. જવાબ આવશે બી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 4 2/3x - 5 = 1/a હોય તો a ની કિંમત શોધો. અહીંયા આપણે x ની કિંમત કેટલી મૂકવાની કીધી છે? ધ્યાનથી જુઓ તો 4. ચાલો તો 2/3 4 -5 બરાબર 1/a. ચલો માટે 2/4 તેરી 12 ને 12 માંથી 5 જાય એટલે 7 બરાબર 1/a. ચાલો છેદ અંશ ફેરવી નાખો આમ. એટલે ઉપર વહી નીચે વહી જાય, નીચે વહી ઉપર વહી જાય. તો અહીંયા આવ્યું 7/2 બરાબર a/1 એટલે a. તો a બરાબર 7/2 એટલે 3.5. એની કિંમત કેટલી આવી? 3.5. 3.5 મીન્સ સી જવાબ આવશે આપણો. સી 3.5. ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. કોઈ એક વિધેય x બરાબર a આગળ ન્યૂનતમ થવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરતો કઈ છે? ન્યૂનતમ થવાનું છે તો આપણે નીચેથી ઉપર આવવું જોઈએ તો જ આપણો પોઈન્ટ ક્યાં મળે? નીચે. નીચે એટલે કે ન્યૂનતમ, ઉપર એટલે કે મહત્તમ. તો નીચેથી વિધેય ફરીને ઉપર આવે, ઉપરથી નીચે જતું હોય પછી અહીંયા સ્થિર થાય પછી ત્યાંથી નીચેથી આમ ઉપર આવે તો એ નીચેનો પોઈન્ટ કેવો કહેવાય? ન્યૂનતમ કહેવાય, નાનામાં નાનો. પછી ત્યાંથી તો વધી ગયું તો નીચે ઓછામાં ઓછું હેઠે કેટલું ગયું? ન્યૂનતમ નીચેથી. તો સ્થિર થવા માટે પહેલા ક્રમનું વિકલન 0 અને વધવા માટે દ્વિતીય ક્રમનું વિકલન 0 કરતા મોટું. તો પહેલા ક્રમનું વિકલન 0 અને બીજા ક્રમનું વિકલન 0 કરતા મોટું. એટલે આ બે તો નહીં જ આવે, કારણ એનું એ તમને સમજાવી દઉં. પહેલા ક્રમનું વિકલન 0 કરતા નાના મોટું કહે છે, એક્ઝેક્ટ 0 થવું જોઈએ. તો આ બેમાં જો એક્ઝેક્ટ 0 છે. બીજું દ્વિતીય ક્રમનું વિકલન 0 કરતા મોટું, ગ્રેટર ધેન 0. તો આ તો લેસ ધેન 0 છે ને આ ગ્રેટર ધેન 0 છે. તો આપણો ફાઇનલ આન્સર આવશે સી. આ બધા નિયમો તમારે પાકા કરવા પડે. તો જવાબ આવશે સી. f' a = 0 અને f'' a ઇઝ ગ્રેટર ધેન 0. તો આ ખાસ ધ્યાનમાં રાખજો કે ક્યાંથી કઈ રીતનું હોય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. u અને v જો આ બંને x ના વિધેયો હોય, u અને v બંને કયા વિધેયો હોય? x ના વિધેયો હોય તો u/v નું વિકલિતનું સૂત્ર શું થાય? ઉપર u નીચે v, સાદું સૂત્ર. v થી ચાલુ થાય. v થી ચાલુ, v સાથે u. ચાલો v થી ચાલુ કરો. v સાથે u નું વિકલન માઇનસ u સાથે
v નું વિકલન છેદમાં v સ્ક્વેર. ચલો પેલા તો v સ્ક્વેર વાળા ગોતો, તો આ બે u સ્ક્વેર વાળા છે તે ઉડી ગયા. ચલો આ બેમાં v સ્ક્વેર છે, બેમાં v થી જ ચાલુ થાય છે. અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે, આપણે કેવું જોઈએ છે માઇનસ વાળું. તો આપણો ફાઇનલ આન્સર શું થઈ ગયો એ. ચલો એ v સાથે u માઇનસ u સાથે v છેદમાં v સ્ક્વેર, એકદમ ઈઝી. ચલો નેક્સ્ટ આપણો લાસ્ટ પ્રશ્ન, 20મો પ્રશ્ન કે નફાનું વિધેય p હોય, આમદની r હોય અને ખર્ચ c હોય તો નફાનું વિધેય શું થાય? આમદની એટલે આવક. માની લો કે મેં 100 રૂપિયા વાળા 100 કેલ્ક્યુલેટર વેચી નાખ્યા 100 રૂપિયા વાળા 100 કેલ્ક્યુલેટર, એટલે મારી પાસે આવ્યા 10,000 રૂપિયા. 100 ગુણ્યા 100 કરો કેલ્ક્યુલેટરમાં, કેટલા થાય? 10,000 રૂપિયા થાય. 10,000 મારા. હા, પ્રશ્ન મનમાં તેવો આવે, હા સાહેબ 10,000 આપણા. હો ભાઈ, તો ભાઈ ઓલા કેલ્ક્યુલેટરના બિલ કોણ ચૂકવશે? જ્યાંથી આપણે કેલ્ક્યુલેટર વેચવા લેવા છે, ઉપરથી કંપનીમાંથી લાવ્યા હોય ને, તો કંપનીમાં આપણે 8,000 રૂપિયાના માની લો કે કેલ્ક્યુલેટર લીધા હોય, તે આપણો ખર્ચો છે 8,000 રૂપિયા. તો 8,000 રૂપિયાનો ખર્ચો અને 10,000 રૂપિયાની આવક, તો 10,000 માંથી 8,000 તમે બાદ કરો તો વધે કેટલા? 2,000 રૂપિયા. તો 2,000 રૂપિયા આપણો શું થયો? નફો થયો. તો નફો મેળવવા માટે આપણી આવકમાંથી ખર્ચા બાદ કરી દેવા પડે. આવક 10,000 હતી ને 8,000 નો ખર્ચો હતો, તો 10,000 માંથી 8,000 ગયા એટલે 2,000 વધ્યા. તો નફો મેળવવા માટે એટલે કે પી મેળવવા માટે આર માંથી ખર્ચ એટલે સી બાદ કરવો પડે, એટલે પી ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ સી. ચલો ગોતો, પી ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ સી, આઈ ડી. પી ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ સી. રેડી? તો આવી જ રીતે બાળકો અવનવી મેથડની સાથે આપણે કઈ રીતે એસક્યુ સોલ્વ કરવા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો નેક્સ્ટ લેક્ચર સુધી ત્યાં સુધી આપણે અલ્પ વિરામ લઈએ. ચાલો 5 મિનિટનો બ્રેક લઈ લો અને આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે નેક્સ્ટ પીરિયડમાં આપણે મતલબ નેક્સ્ટ પાર્ટમાં આપણે સેક્શન બી સોલ્વ કરશું કે ભાઈ કઈ રીતે આપણે એસક્યુ સોલ્વ કરવા જોઈએ. અને આજનો લેક્ચર આપણે પતાવીએ. 5 મિનિટનો વિરામ તમે લઈ શકો છો. ચાલો 5 મિનિટનો વિરામ લઈ લઈએ.